શહેરમાં જ્યારે નેતાઓ આવવાના હોય, મોટા માણસો એટલે કે નેતાઓ, તંત્રીઓ, મંત્રીઓ, અધિકારીઓ આવવાના હોય ત્યારે શહેર એટલું રંગરોગાન, એટલું ચોખ્ખું, એટલું ક્લીન બનાવી દે છે કે સ્વચ્છ વડોદરા, મારું વડોદરાનું ટેગ 2-5 દિવસ પૂરતું તો એવું લાગે કે સાચા અર્થમાં સાર્થક થઈ ગયું. વડોદરા શહેર એ સંસ્કારી નગરી, સ્વચ્છ નગરી, સ્વચ્છ વડોદરા થઈ ગયું. એટલો મસ્ત મેકઅપ કરી દેવામાં આવે છે, પરંતુ ક્યારેક પડદાની પાછળની રિયાલિટી ચેક કરી છે. એટલે કે જ્યારે નેતાઓના આવવાના હોય, કોઈ કાર્યક્રમો ના હોય ત્યારે વડોદરા શહેરની હાલત કેવી થાય છે. કદાચ કોર્પોરેશનના કર્મચારીઓ સાફ કરે છે વડોદરા શહેરને, વહેલી સવારે તે લોકો કામ કરતા હોય છે, અધિકારીઓ પણ એલર્ટ મોડ પર હોય છે. શહેરના પોઝ વિસ્તાર જેવી રીતે ચોખ્ખા છે તેવી રીતે અલગ અલગ વિસ્તારો ચોખ્ખા છે ખરા? અલકાપુરી, રેસકોસ, ભાયલી, આ બધી જગ્યા પર જે માણસો રહે છે એ જ માણસો એ જગ્યા પર પણ રહે છે કે જે જગ્યાઓને ધ્યાનમાં જ લેવામાં નથી આવતી. વુડાના મકાનોની રિયાલિટી તમે ક્યારેક ચેક કરીશ? એટલી ગંદકીની ભરમાર છે. ત્યાં નથી કોર્પોરેશન પહોંચતું, ત્યાં નથી કોર્પોરેશનના અધિકારીઓ પહોંચતા, કારણ કે ત્યાં નેતાઓ જવાના જ નથી હોતા. તો પછી ત્યાં સાફ સફાઈ કરીને મતલબ શું છે? વુડાના મકાનોની હાલત તમે જુઓ તો તમને એવું લાગે કે અહીંયા માણસ કેમનો રહી શકે. એટલી દુર્ગંધ મારતી હોય, એટલો કચરો હોય, ડ્રેનેજના પાણી ઉભરાતા હોય. થોડાક અંતરે જઈએ ને તો એવું લાગે કે અહીંયા નરકમાં મૂકી દીધા હોય તેવા દ્રશ્યો, તેવા કરુણ દ્રશ્યો વોર્ડ નંબર 11 સંતોષનગર વુડાના મકાનોથી સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું જે મિશન છે અહીંયા સાબિત કેમ નથી કરતા? મારું વડોદરા, સ્વચ્છ વડોદરા, એ મિશન અહીંયા કેમ એ લોકો કામે કેમ નથી લગાડતા? લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીની ભરમાર, દુર્ગંધ, ડ્રેનેજ ઉભરાઈ રહી છે, પાણી પ્રોપર ચોખ્ખું નથી આવતું. આ આવાસના મકાનો છે એટલે સરકારશ્રી તરફથી મળ્યા છે આ લોકોને. એ લોકો કોઈ રહેમ રહે કે મફતના નથી લીધા. સરકારે નક્કી કર્યું છે કે આ લોકોને આવાસના મકાન આપવાના. નેતાઓને એવું લાગે છે કે અમારા એકાઉન્ટમાંથી પૈસા આપીએ, પૈસા કપાય છે ને આ લોકોને મકાનો મળે છે એટલે આ લોકોને છોડો ને, હવે આ લોકોને કઈ ધ્યાન આપવાનું? એવું માનસિકતા તો નથી ને. વુડાના મકાનો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કે જ્યાં ગંદકીની ભરમાર તો છે પણ ડ્રેનેજના ઉભરાતા પાણી જેનાથી દુર્ગંધ તો મારી રહે છે, પરંતુ રોગચાળાની ભીતિ છે. આવા વિસ્તારોમાં રોગો ફાટી નીકળે છે કે ડ્રેનેજના પાણી ઉભરાતા હોય, લોકો ત્યાંથી ચાલતા જતા હોય, એ લોકોના પગ બગડે. રોગચાળો એટલે કે વૃદ્ધો પણ ત્યાં રહે, બાળકો પણ ત્યાં રહે, સ્કૂલ કેવી રીતે જાય, નોકરિયાત વર્ગ નોકરી કેવી રીતે જાય? અલગ અલગ પ્રશ્નાર્થો છે. વોર્ડ નંબર 11ના રહીશો, જે સંતોષનગર વુડાના મકાનના રહીશો છે, તેઓ કહી રહ્યા છે કે અમે વારંવાર રજૂઆત કરી પરંતુ અમારું સાંભળતા જ નથી. વોર્ડ નંબર 11ના અધિકારીઓ રાજા મહારાજાની જેમ અમારી કોઈ દરખાસ્ત, અમારી કોઈ રજૂઆત ધ્યાનમાં જ નથી લેતા. વોર્ડ નંબર 11 તાંદલજા વિસ્તાર, વુડાના મકાનો, ફરી એકવાર સંતોષનગર વુડાના મકાનો ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકોને ડર છે કે રોગચાળો ફાટી નીકળશે તો અમે શું કરીશું? અમારી પાસે તો એટલો પૈસો પણ નથી, અમે એટલું કમાતા પણ નથી, ગંદકી પણ એટલી જ છે. ત્યાં જે જગ્યા પર કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં દારૂ નથી મળતો, અમુક જગ્યા પર એવા વિસ્તારોમાં તો દારૂના ફૂલ અડ્ડા જામતા હોય. આવી બધી જગ્યાએ કોણ પહોંચશે? આવી બધી જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના રોડ મને એવું લાગે છે વડોદરાના મેપની બહાર હોય એવું લાગે છે. એ લોકોના મેપમાં જ નથી આવતું. અલગ અલગ જગ્યા પર પણ માણસો જ રહે છે. એ જગ્યા પર પણ કોર્પોરેશનનો હદ વિસ્તાર હોય ત્યાં પણ સાફ સફાઈ કરવાની તેઓની ફરજો છે. પરંતુ કહે ને કે જે જગ્યા પર કોઈક આવવાનું હોય એ જગ્યા પર રંગરોગાન કરતા અધિકારીઓ, નેતાઓને બહુ સારું આવડે છે, પણ જે જગ્યાએ વડોદરાના વાસીઓ રહે છે એ લોકોને કોઈ ક્યારેક અમુક લોકોને તો ગણકારવામાં જ નથી આવતા કે હવે રહે જેવામાં રહેવું હોય એવું. અલગ અલગ જગ્યા પરથી વધુ એક ચર્ચાનો વિષય બન્યા છે સંતોષનગર વુડાના મકાનો. આવો કેટલીક ત્યાંની કરુણ દ્રશ્યો પર નજર કરી. સંતોષનગર વુડાના મકાન કહેવામાં આવે છે ને 1 મહિનાથી અમે આ તકલીફમાં હેરાન થઈએ છીએ, બહુ જ હેરાન થઈએ છીએ. એટલે હદ વગરનું અમારે સાધનો લઈને જવાનું, ચાલીને જવાનું, છોકરાઓ બોકરાઓ બધું બહુ હેરાન થઈ ગયા છે. મચ્છરાય બહુ થઈ ગયા, ઘરમાં રાતના ઊંઘાય નહીં. આ રસોડાની બારી, આ ગટર કેવી રીતના અમારે કરવાનું? 1 મહિનાથી અમે હેરાન થઈ ગયા છીએ. અમને કમ્પ્લેનો બી કરીને થાકી ગયા છે. રોજ સવારે અમારે કમ્પ્લેન કરવાનો, મોબાઈલો ફોન કરવાના, ત્યાં જવાનું, ત્યાં જઈને લખાઈ આવવાનું, બધાને લઈને આવો. આવું કર્યા કરે છે, બાના કાઢ્યા છે. કંઈ અમારું કંઈ સોલ્યુશન લાવતા જ નથી. કેટલા સમયથી છે આ તો કમસે કમ 1 મહિનો થઈ ગયો છે. કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી જોવા નહીં? કોઈ નહીં આવ્યું, કોઈ જોવાય નહીં આવ્યું. પહેલાં તો ઝાડુ મારવાવાળા આવતા હતા. હવે તો આ જ્યાંથી આ બદલાઈ ગયું છે, પહેલાં અમારે 6 નંબરમાં લાગતું હતું, હવે અમારે 11 નંબરમાં લાગે. ત્યારથી તો અમારે કોઈ નહીં આવતું. તાંદલજાના કોઈ આગેવાન કે કોઈ અધિકારી? ના, કોઈ નથી. સામાજિક કાર્યકર કોઈ નથી. ચૂંટણી વખતે બધાય આવે, પછી આ ચૂંટણી પતી જાય એટલે કોઈ નહીં. શું નામ તમારું? ગૌરીબેન. અમારે કમ્પ્લેન બી છે, સુનિલભાઈ ભાલિયાનું કરીને કમ્પ્લેનો કેટલી બધી છે.
અહીંયા આ વિસ્તાર સંતોષનગર ઉડા કહેવામાં આવે છે, એમ સંતોષનગર ઉડા ઓળખવામાં આવે છે. પણ અહીંયા સાહેબ અમે કમ્પ્લેન કરીને થાકી ગયા છે. મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ, આજે આવે કાલે આવે ને ઘણી વખતે તો એ ફોન પણ નથી ઉપાડતા. ઘણા લોકો સફાઈ કરવા આવે છે તોય બહારથી સફાઈ કરવા જતા રહે છે, પાછળ કોઈ સફાઈ કરવા નથી આવતું. પણ આ સફાઈ તો ચાલો એક બાજુ રહી ગયું, પણ આ કેટલું ગટરનું પાણી ગંદાવે છે. અમારા છોકરા બીમાર છે, અમે આવવા જવામાં તકલીફ થાય છે, અંદર મગજમારીઓ થાય છે. પણ આ કોઈ આગળ એ જ નથી, ઓબ્જેક્શન જ નથી કોઈ ઉઠાવતું. એટલે આજે અમે બધા કંટાળીને ગુસ્સે થઈને અમે લોકો એ ડિસિઝન લીધું છે કે આને કંઈ ને કંઈ નિકાલ આપો, આનું કંઈ ને કંઈ સોલ્યુશન આપો. અને કોર્પોરેશનવાળાને વિનંતી છે કે અમને કંઈ આ સોલ્યુશન કાઢી આપો, કેમ કે અમે બહુ ત્રાસ થઈ ગયા છે. આ ગંદકી, કેટલી ગંદકી, વાસ મારે છે, છોકરાઓને કેટલા તકલીફ પડે છે. અને અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ. વોટિંગવાળા પણ આવે છે, જ્યારે વોટિંગ આવે છે ત્યારે બધા આવે છે, ધારાસભ્ય આવે, બધા આવે, પણ ઇલેક્શન પતી જાય પછી કોઈ દેખાતું નથી. કેટલા સમયથી આ સમસ્યા છે? 1 મહિનો થવા આવ્યો. આજે થોડુંક થયું, પછી થોડુંક થયું, પછી પણ આજે તો હદથી વધારે ઓવરફ્લો થઈ ગયું છે. અહીંયા આજે તો હદ થઈ ગઈ છે કે અમે હવે આનો કઈ નિકાલ. આ અગાઉ કોઈ કોર્પોરેશનના કર્મચારી આવ્યા હતા સાફ સફાઈ ના, માટે? કોઈ નહીં. 1 મહિનાથી અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તમે ત્યાં અર્જુન પણ અમને એવું કહે છે કે અહીંયા કમ્પ્લેનો ઓવર છે, અત્યારે કોઈ માણસો છે નહીં, 4 દિવસ પછી આવશે. કયું વોર્ડ લાગે તમારો? વોર્ડ નંબર 11. અરજી ને બધું આપેલું છે? બધું આપેલું છે. શું નામ તમારું? અમારે મોબાઈલમાં મેસેજ પણ આવી ગયું છે કે તમારે આવશે, શું નામ પણ તમારું? આવતા નથી.